હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 6 વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન, જેની અંદર મિત્રો આપણે જે નકશા પોથીના જે પાઠ છે જેની અંદર પાઠ નંબર છે 11 અને નકશા પોથીની અંદર મિત્રો 11મો પાઠ ભૂમિ સ્વરૂપો આપણે જોવાના છે। સંપૂર્ણ મિત્રો તેનું સોલ્યુશન કરાવશું, સંપૂર્ણ લેખિતમાં સોલ્યુશન છે। તે પહેલા ચેનલમાં નવા છો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને વિડીયોને લાઇક પણ। ચાલો શરૂ કરીએ। જેની અંદર મિત્રો આપણને પ્રશ્ન કહ્યું છે, પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીનના ભાગોની પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન વગેરે નામોથી ઓળખવામાં આવે છે। નીચે મુખ્ય ભૂમિ સ્વરૂપો દર્શાવતી આકૃતિ આપી છે, તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને યાદ રાખો। તો આપણે ફક્ત મિત્રો તેને જે છે નિહાળવાની થશે અને આ જે આકૃતિઓ છે તેને સારી રીતે જોવાની થશે। જેમાં અલગ અલગ જેમ કે ગેડ પર્વત છે, ખંડ પર્વત છે, તે કયા પ્રકારના હોય છે તેનું આપણે અવલોકન કરવાનું થશે। સિમ્પલી બીજું કંઈ પણ તેની અંદર કરવાનું થતું નથી। ત્યારબાદ આગળ કહ્યું છે પ્રશ્ન નંબર 4 પર પાના નંબર 22 એટલે કે આના ઉપરના પેજનું મુખ્ય ભૂમિ સ્વરૂપો દર્શાવતી આકૃતિ આપી છે, તેનું ધ્યાનપૂર્વક આપણે અવલોકન કરવાનું છે અને પછી આપણે અહીં તેની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરવાની છે। તો મિત્રો મેં અહીં સરસ મજાનું તેનું અવલોકન કરી લીધું છે અને આપણે તેને સારી રીતે આકૃતિ પણ દોરી છે। તમે જોઈ શકો છો બધી જ રીતે સરસ મજાની આકૃતિનું અહીં સહવર્ણન કરેલું છે। તમે તે વાદળા છે, પર્વતો છે, વખીણ છે, સરસ મજાનું અહીં જે મિત્રો ડ્રો કરેલો છે તમે એ રીતે પેન્સિલની મદદથી મિત્રો કરવાનું થશે। પ્રશ્ન નંબર 5 છે, પાના નંબર 22 પર ગેડ પર્વતની આકૃતિ આપી છે, તેનું ધ્યાનપૂર્વક આપણે અવલોકન કરવાનું છે અને પછી આપેલા બોક્સમાં તેનું આકૃતિ દોરવાની છે। તો અહીં જે મિત્રો ગેડ પર્વત છે તે અહીં આપેલો છે। ત્યારબાદ નીચે અહીં ખંડ પર્વતનું કહ્યું છે, તો અહીં ખંડ પર્વત આ પ્રકારે થશે, તે આપણે અહીં લખવા જે મિત્રો આકૃતિ દોરવાની થશે। અહીં જે બોક્સમાં જેમ કે આ ખંડ પર્વત છે તો અહીં આપણે ખંડ પર્વત લખી લઈશું। ત્યારબાદ આગળ વધીશું પ્રશ્ન નંબર 7, નીચે જ્વાળામુખી પર્વતની આકૃતિ આપી છે, તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરો। તો મિત્રો આ જે છે જમીન છે ને તેની જે વચ્ચેથી એક તિરાડ પાડી અને જે છે જ્વાળા બહાર નીકળતો હોય છે તેવી આકૃતિ અહીં આપેલી છે, નીચે આપણે દોરવાની થશે તો એ પણ દોરીશું। ત્યારબાદ અવશિષ્ટ પર્વત એટલે કે જે અમુક જે મિત્રો જે છે તમે જોઈ શકો છો ખાંજા પડેલા છે, એને અવશિષ્ટ પર્વત કહીશું। ત્યારબાદ છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ। આંતર પર્વતીયનો મિત્રો મતલબ થશે કે બંને બાજુ અહીં ઊંચાણ રહેશે અને વચ્ચેનો જે ભાગ છે અહીંથી જમીન જે છે મિત્રો ધસી જશે, તે રીતે જે થતું હોય તેને આપણે આંતર પર્વતીય કહીશું। ત્યારબાદ આગળ કહ્યું છે પાના નંબર 24 આની ઉપરની જે જ્વાળામુખીની આકૃતિ આપી છે તેનું અવલોકન કરીને દોરી લઈશું। તો અહીં દોરી છે, તમે પેન્સિલની મદદથી દોરી લેશો ને અહીં નીચે લખી દેશો જ્વાળામુખી પર્વત। આગળ અવશિષ્ટ પર્વત આપણે ઉપર જોઈએ પ્રમાણે તો અહીં અવશિષ્ટ પર્વતની આકૃતિ દોરવાની થશે। ત્યારબાદ છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ। આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ આ પ્રમાણે જોવા મળશે। ત્યારબાદ વધીશું આગળ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ। આ રીતે બંને બાજુ મિત્રો જે છે જમીન ઊંચકાયેલી ને વચ્ચેનો ભાગ જે છે સીધો થોડો નીચે દબાયેલો। ત્યારબાદ છે ખંડીય ઉચ્ચ પ્રદેશ। ખંડીય ઉચ્ચ પ્રદેશનો મતલબ કે બંને બાજુની જમીન નીચે અને વચ્ચેની બાજુની જે જમીન છે આ રીતે ઊંચકાઈ જશે, ઉપરની તરફ જતી રહેશે। ત્યારબાદ આગળ તો તેની આપણને આકૃતિ કહીએ છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ। આ રીતે આપણે પહેલાં ડ્રો કરીશું અને ત્યારબાદ છે ખંડીય ઉચ્ચ પ્રદેશ। ત્યારબાદ વધીશું આગળ જેની અંદર કહ્યું છે નીચે આપેલા ભારતના નકશામાં કેટલાક ભૂમિ સ્વરૂપો દર્શાવ્યા છે, તેનું સ્થાન યાદ રાખો। તો અહીં જે ભૂમિ સ્વરૂપો દર્શાવેલા છે અલગ અલગ વિસ્તારો છે તેનું આપણે જે છે સ્થાન જોવાનું થશે ને મિત્રો પરીક્ષાની અંદર પણ અમુક વખત પૂછાતું હોય છે, તો તેવી જ રીતે આપણે અહીં આપણી રીતે લખવાનું થશે। તો ગંગા યમુનાનું મેદાન, અરવલ્લીનો પ્રદેશ, ગિરનાર પર્વત, ત્યારબાદ છે વિંધ્યાચલ પ્રદેશ, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ છે, ત્યારબાદ કચ્છનો અખાત વગેરે વગેરે અહીં દર્શાવેલા છે। પૂર્વ ઘાટ છે, પશ્ચિમ ઘાટ છે, તમામ અહીંથી જોઈ લેશું। ત્યારબાદ આવે છે એમસીક્યુઝ। એમસીક્યુમાં પહેલું, પૃથ્વી સપાટી પર આશરે ખાલી જગ્યા વિસ્તારમાં પર્વતો આવેલા છે, તો પર્વતો મિત્રો 26% છે। ત્યારબાદ છે ભારતનો સાતપુડા ખાલી જગ્યાનો પર્વત છે, તો ખંડ પર્વત છે। ચારે બાજુ પર્વતમાળાઓથી ઘેરેલા ભૂમિ ભાગને શું કહે છે?
તો આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. ત્યારબાદ છે નીચે પૈકી કયો પર્વત ગેડ પર્વત છે? તો મિત્રો જે છે અહીં આપેલો આપણને આલ્પસ જે પર્વત છે એ ગેડ પર્વત છે. ત્યારબાદ છે નીચે એના પૈકી કયો પર્વત ગેડ પર્વત છે? તો એ પણ રોકી થશે. ત્યારબાદ છે 6 નીચેના પૈકી કયો પર્વત ખંડ પર્વત છે? તો નીલગિરીનો ઓપ્શન સી. 7 નીચેના પૈકી કયો પર્વત ખંડ પર્વત છે? ઓપ્શન ડી વિંધ્યાચલ. 8 નીચે પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે? ઓપ્શન એ વિસુવિયસ. 9 નીચે પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે? ઓપ્શન ડી ફ્યુજીયામા. 10 કોટોપેક્સી પર્વત કયા પ્રકારનો પર્વત છે? ઓપ્શન બી જ્વાળામુખી પર્વત. 11 બેરાન પર્વત કયા પ્રકારનો પર્વત છે? ઓપ્શન એ જ્વાળામુખી પર્વત. 12 જોઈસેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે? પાવાગઢ. ઓપ્શન બી જે મહાકાળી માતાનું સ્થાન છે તે. 13 નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી છે? ઓપ્શન ડી ગિરનાર. 14 નીચે પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે? ઓપ્શન એ અરવલ્લીનો. 15 નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે? ઓપ્શન સી નીલગિરીનો. 16 નીચે પૈકી કયા પર્વત અવશિષ્ટ પર્વત છે? ઓપ્શન બી પારસનાથ. 17 નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે? ઓપ્શન બી રાજમહલ. 18 ખાલી જગ્યા નદીઓનું ઉદ્ગમ સ્થાન છે? તો ઓપ્શન બી પર્વતો, કારણ કે પર્વતોમાંથી મિત્રો મોટા ભાગની નદીઓ ઉદ્ભવે છે. 19 પર્વતની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ કહે છે? તો પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ એટલે કે ઓપ્શન બી 20 હળવાનો ઉચ્ચ પ્રદેશ કયા દેશમાં આવેલો છે? ઓપ્શન સી ભારતમાં. 21 પીડમોન્ટ ઉચ્ચ પ્રદેશ કયા દેશમાં આવેલો છે? ઓપ્શન ડી યુએસએમાં. 22 ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન કયા પ્રકારના પાક માટે અનુકૂળ છે? ઓપ્શન બી કપાસ. 23 પર્વતોની હરમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ ખાલી જગ્યા કહેવાય છે? ઓપ્શન સી ખીણ. 24 બે વિશાળ જળ વિસ્તારોને જોડતી સાંકળી જળપટ્ટીને શું કહે છે? ઓપ્શન ડી સામુદ્રધુની. 25 બે વિશાળ જળ વિસ્તારોને અલગ કરતી સાંકળી ભૂમિ પટ્ટીને શું કહે છે? ઓપ્શન સી સંયોગી ભૂમિ. ત્યારબાદ મિત્રો ખાલી જગ્યા, ખાસ મિત્રો વિડીયોને લાઈક કરી દેશો અને ચેનલને સબસ્ક્રાઈબ. તો મિત્રો ખાલી જગ્યાની અંદર પહેલી પર્વતો સમુદ્ર સપાટીથી લગભગ તો અહીં આવશે મિત્રો 900 મીટર વધુ ઊંચાઈ ધરાવે છે. 2 ભારતનો હિમાલય તો એક ગેડ પ્રકારનો પર્વત છે. યુરોપનો આલ્પસ એ પણ ગેડ પ્રકારનો પર્વત છે. રોકી પર્વત તો એ ઉત્તર અમેરિકામાં આવેલો છે. એન્ડીઝ પર્વત તો એ ગેડ પ્રકારનો પર્વત છે. જર્મનીનો તો હોસ્ટ પર્વત એ ખંડ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભારતનો વિંધ્યાચલ પર્વત ખંડ પ્રકારનો પર્વત છે. ભારતનો નીલગિરી તો એ ખંડ પ્રકારનો પર્વત છે. ત્યારબાદ ઇટાલીનો વિસુવિયસ તો એ જ્વાળામુખી પર્વત છે. 10 ઇક્વાડોરનો કોટોપેક્સી પર્વત તો એ જ્વાળામુખી પર્વત છે. 11 ગુજરાતનો પાવાગઢ પર્વત જ્વાળામુખી પર્વત છે. 12 ભારતનો પૂર્વ ઘાટ તો એ અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ છે. 13 ભારતનો અરવલ્લી પર્વત તો એ અવશિષ્ટ પર્વત છે. 14 ભારતનો ગિરનાર પર્વત તો એ જ્વાળામુખી પર્વતનું ઉદાહરણ છે. 15 તિબેટનો ઉચ્ચ પ્રદેશ તો એ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ છે. 16 મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ તો એ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ છે. ત્યારબાદ મિત્રો 17 એન્ટાર્કટિકાનો ઉચ્ચ પ્રદેશ તો એ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે. 18 ઘસાણ દ્વારા બનેલ મેદાનો તો એ પેનીપ્લેન કહેવાય છે. 19 બે વિશાળ જળ વિસ્તારોને જોડતી સાંકડી પટ્ટીને તો એ સામુદ્રધુની કહે છે. 20 ભારત અને શ્રીલંકા વચ્ચે પાલ્કની સામુદ્રધુની આવેલી છે. ત્યારબાદ ખરા કે ખોટા? પહેલું હિમાલય ગેડ પર્વત છે? સાચું. ઉત્તર અમેરિકામાં એન્ડીઝ પર્વત ગેડ પર્વત છે? ખોટું. 3 ઉત્તર અમેરિકામાં રોકી પર્વત ગેડ પર્વત છે? ખોટું. 4 ભારતનો સાતપુડા જ્વાળામુખી પર્વત છે? ખોટું. 5 જ્વાળામુખી પર્વત શંકુ આકારનો હોય છે? સાચું. 6 જાપાનનો ફુજિયામા જ્વાળામુખી પર્વત છે? સાચું. 7 ભારતનો વિસુવિયસ પર્વત જ્વાળામુખી પર્વત છે? ખોટું. 8 ગુજરાતનો ગિરનાર પર્વત જ્વાળામુખી પર્વત છે? સાચું. 9 ભારતનો અરવલ્લી પર્વત ખંડ પર્વત છે? ખોટું. 10 મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ છે? સાચું.
11 દક્ષિણ અમેરિકામાં પેન્ટાગોનિયાનો ઉચ્ચ પ્રદેશ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે, ખોટું. 12 પીડમોન્ટનો પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ યુએસએમાં આવેલો છે, સાચું. 13 બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે, સાચું. 14 ભારતમાં છોટા ઉદેપુરનો ઉચ્ચ પ્રદેશમાંથી કિંમતી ખનિજો મળે છે, ખોટું. 15 ભારતમાં કાશ્મીરનો ઉચ્ચ પ્રદેશ કાશ્મીરનો ખીણ પ્રદેશ સરોવરનું મેદાન છે, સાચું. 16 ત્રણે બાજુથી ભૂમિથી ઘેરાયેલા વિસ્તારને અખાત કહે છે, સાચું. 2 વિશાળ જળ વિસ્તારના જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્ર ધુની કહે છે, સાચું. 2 વિશાળ જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને ભૂશિર કહે છે, ખોટું. ત્યારબાદ જોડકા. તો પહેલો મિત્રો અહીં આપેલો છે આપણને હિમાલય, તો તેની સામે 5 એટલે કે ગેડ પર્વત. સાતપુડા તો તેની સામે 4 એટલે ખંડ પર્વત. અરવલ્લી તો તેની સામે 2 એટલે અવશિષ્ટ પર્વત. અને પાવાગઢ તો તેની સામે 1 એટલે કે જ્વાળામુખી પર્વત. આગળ છે અહીં આપણને બીજા નંબરે જોડકા આલ્પસ તો તેની સામે 3 ગેડ પર્વત. વિધ્યાન તો તેની સામે 1 ખંડ પર્વત. ફ્યુઝિયામાં તો 5 છે તેની સામે જ્વાળામુખી પર્વત. પારસનાથ તો તેની સામે 2 અવશિષ્ટ પર્વત. ત્યારબાદ તિબેટનો ઉચ્ચ પ્રદેશ તો તેની સામે 3 આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. માળવાનો ઉચ્ચ પ્રદેશ તો તેની સામે 5 પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ તો તેની સામે 4 ખંડીય ઉચ્ચ પ્રદેશ. પાલ્ક તો તેની સામે 2 સામુદ્ર ધુની. તો મિત્રો આ સાથે સંપૂર્ણ આપણે પાઠ નંબર 11 જે છે એ અહીં પૂર્ણ થાય છે. હવે આગળનો તમારા નકશાપોથીનો પાઠ નંબર 12 છે, તે પણ વિડીયો મુકાઈ ગયો છે. તેની લિંક મિત્રો આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ લેશો. અને આ વિડીયો અવશ્યથી તમારા તમામ મિત્રો છે એમને શેર કરશો. તો મળીએ છીએ આવતા વિડીયોમાં.